ગુજરાત રાજ્યની અંદર હાલ મેઘ તાંડવ ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછા માત્રામાં વરસાદ પડ્યો છે ત્યારે લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે જૂની પરંપરાગત રીતે માટીમાંથી ઢૂંઢિયા બાપજી બનાવી તેને માથે ઉપાડી શેરીએ શેરીએ અને ઘરે ઘરે જઈ ઢૂંઢિયા બાપજીની સવારી કાઢવામાં આવી હતી। ત્યારે લીલાપુર ગામના વાસીઓ દ્વારા ઢૂંઢિયા બાપજી ઉપર જળ અભિષેક કરી ઢૂંઢિયા બાપજી પાસે તરસી ધરાને તૃપ્ત કરવા માટે પ્રાર્થના અર્ચના કરવામાં આવી હતી। ત્યારે લીલાપુર ગામના યુવાનો દ્વારા માટીમાંથી બનાવેલા ઢૂંઢિયા બાપજીને લીલાપુર ગામની શેરીઓમાં તેમજ ઘરે ઘરે લઈ જઈ ઢૂંઢિયા બાપજીના દર્શન કરાવ્યા હતા અને દરેક લોકોએ આ ઢૂંઢિયા બાપજી ઉપર જળ અભિષેક કરી મેઘરાજાને મનાવવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે ગુજરાતમાં અનેકો જગ્યાએ વરસાદનો તાંડવ મચાવી રહ્યો છે ત્યારે લખતરની ધરા ઉપર નહિવત વરસાદ હોવાને કારણે મેઘરાજાને મનાવવાની આ જૂની પરંપરાગત હજારો વર્ષોથી ચાલી આવતી પ્રથા છે।